हाय फ्रेंड्स, आज આપણે પ્રકરણ 12.2 એ અંતર્ગત પ્રશ્ન નંબર 4 અને 5 છે જોવાના છે. આગલા લેક્ચર ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 અને 2 જોયા. ત્રીજો પ્રશ્ન છે નથી જોવાનો. બહુ ખૂબ જ મોટો છે અને કઈ પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે નહીં. એટલે આપણે એને એ દાખલો કાઢી નાખીએ છીએ. તો ચોથો પ્રશ્ન છે એ આગળના દાખલાથી થોડોક અલગ છે. શું અલગ આવે છે જોઈએ. એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ, બે અલગ અલગ આકૃતિ છે. એક ત્રિકોણ છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઈ બેયના ક્ષેત્રફળ અને બેયના આધાર સમાન છે. બેયના આધાર અને બેયના ક્ષેત્રફળ છે કેવા છે? સમાન છે. જો ત્રિકોણની બાજુઓ 26, 28 અને 30 સેમી હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ 28 સેમી ના પાયા ઉપર હોય, આધાર ઉપર હોય, તો તેની ઊંચાઈ શોધો. ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ બેયના ક્ષેત્રફળ છે એ સરખા છે અને બેયના પાયા છે એ પણ સરખા છે. એટલે કે બે એક જ આધાર ઉપર ઊભા હોય, બેયના આધારના માપ છે સરખા છે. તો તમારે શોધવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એની ઊંચાઈ કેટલી હશે એ આપણે શોધવાની છે. તો એના માટે સૌથી પહેલા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું. ત્રિકોણનું ક્ષેત્રફળ જે આવે એ જ આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હશે. બરોબર? પછી સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું એક સૂત્ર મૂકશું. આપણે આગળ સ્વાધ્યાયમાં આવી ગયું છે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ઈ પાયા પરનો વેધ એટલે આપણી આ ઊંચાઈ થાય. ઓકે, દાખલો જોશો એટલે તમને વધારે ખ્યાલ પડશે. ઓકે, તો સૌથી પહેલા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે સૌથી પહેલા s લઈ લઈએ. s એટલે a + b + c છેદમાં 2. a એટલે કેટલા? તો કે a એટલે 26, b એટલે 28 અને c એટલે 30. બરોબર છે? 26 + 28 + 30 છેદમાં 2. આ બધાનો સરવાળો કરો જોઈએ કેટલો થાય છે? તો કે 54 થશે. બધાનો સરવાળો કરશો તો 54/2 એટલે 27. તો આ તમને s મળી ગયો. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s - a s - b અને s - c. ઓકે, s એટલે 27, a એટલે 26, s - b એટલે 27 - b એટલે 28. ઓકે, સરવાળામાં કઈ ભૂલ નથી ને? જોઈ લેજો. મને એવું લાગ્યું બરોબર છે. સરવાળામાં કઈ ભૂલ હશે આપણી. મેં કીધું આ 28 મોટા કેમ આવ્યા? આ ત્રણેયનો સરવાળો 54 નહીં થાય પણ કેટલો થશે? 20 * 3 = 60 ને 84 થાય છે. 54 નહીં પણ 84. 84 ના છેદમાં 2 એટલે 42 આવશે. હવે બરોબર. મેં કીધું આ માઈનસ કેમ આવે છે? ઓકે, ક્યારે માઈનસમાં આવશે જ નહીં. એટલે ક્યારેક તમારે અહીં ભૂલ હોય તો અહીં પકડાઈ જાય ખરા. ક્યારે માઈનસમાં આવે નહીં. આ એકય માપ માઈનસમાં નહીં આવે. તો 42 - a એટલે 26, 42 - b એટલે 28, 42 - c એટલે 30. ઓકે, 42 ના 42, 42 માંથી 26 થઈ દો. 26 ને 6 32 ને 10 45 એટલે 16. 42 માંથી 28 થઈ દો. 28 ને 4 32 ને 42 એટલે 14.
42 માંથી 30 જાય તો 12. ઓકે, નેક્સ્ટ. હવે 42 ના ભાગ આપણે પાડીએ. ભાગ તો પછી પાડીએ, પહેલા આપણે બાદબાકી કરીએ. બાદબાકી થઈ ગયા. ઓકે, હવે ભાગ પાડવાના છે. તો ભાગ શું પાડશું મિત્રો? તો કે જો અહીંયા 14 છે તો 42 ના એવા ભાગ પડાય કે એમાં 14 આવતો હોય. જો આવતું હોય તો જ, એવું જરૂરી નથી આવે એ જ. બરોબર છે? 16 માં ક્યાંય 42 ન આવે, 12 માં ન આવે, પણ 14 તેરી 42 થાય. તો 42 ના ભાગ પડી ગયા. 14 તેરી 42, 14 ગુણ્યા 3 16. તો કે 16 તો વર્ગ છે જ, 4 નો વર્ગ. બરોબર? તો 16 ની જગ્યાએ આપણે 4 ગુણ્યા 4 કરી નાખીએ. આ 14 છે ના ભાગ નથી પાડવા, તો 14 ને 14 રાખીએ. ઓકે, 14 ના ભાગ નથી પાડવાના. 12 એટલે શું થશે? તો કે 12 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 ચોક 12 થાય, પણ 4 નો પાછો 2 નો વર્ગ થાય ને, એટલે એના ભાગ જ પાડી દઈએ. 3 દુ 6, 6 દુ 12. ઓકે, હવે આપણે જોડી બનાવીને રાખીએ. 14 ની જોડી બની ગઈ. 14 નો વર્ગ. 4 ની જોડી બની જાય છે. 4 નો વર્ગ. 3 ની જોડી બને છે. 3 નો વર્ગ. છેલ્લે 2 ની જોડી બને છે. 2 નો વર્ગ. ઓકે, બધાની જોડી અહીંયા બની જાય છે. તો વર્ગ વર્ગમૂળ ઉડી જાય તો 14 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. ગુણાકાર કરીએ. 14 ચોકુ 56 અને 3 દુ 6, 56 ગુણ્યા 6 કરવા. 14 ચોકુ 56 અને 3 દુ 6, 60 36 3, 6 50 ને 30, 30 ને 3 33. 336 આવે છે મિત્રો. 336 સેમી સ્ક્વેર. માપ છે સેમી માં આપ્યા છે, તો સેમી સ્ક્વેર. તો આ શું મળ્યું તમને? તો કે આ તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બે કેવા છે? બે સમાન છે. બરોબર? તો ત્રિકોણનું ક્ષેત્રફળ 336 છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ કેટલું મળશે? 336 જ. ઓકે, આપણે મૂકીએ. સમાંતર બાજુ, ટૂંકમાં લખવાનો કરામાં સમાસ છે નહીં. સમાંતરનો સ, બાજુનો બ અને ચતુષ્કોણનો ચ. બરોબર? નકર આપણે સમય નહીં આપે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. બરોબર? આ વેધ છે એ આપણે શોધવાનો છે. આ વેધ એટલે ઊંચાઈ. ઓકે, તો આ વેધ છે ને એ આપણે શોધવાનું થશે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું? તો કે 336. બે ના સરખા છે એટલે એ ત્રિકોણનું છે એ ચતુષ્કોણનું થશે. 1/2 ના 1/2 ગુણ્યા પાયો કેટલો છે? તો કે પાયો છે બે ના સરખા છે એવું કીધું છે. બરોબર છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે 28 સેમી ના આધાર પર રહેલ છે, તો પાયો છે એ કેટલો આવશે? 28 ગુણ્યા વેધ જે આપણે શોધવાનું છે. ઓકે, 2 અને 28 ના છેદ ઉડી જાય એટલે 14. 336 ના છેદમાં 14 બરાબર 14 નું પક્ષાંતર કરીએ એટલે છેદમાં. બરોબર? વેધ. વેધ એટલે હવે આપણે લંબ ઊંચાઈ લખી નાખીએ એટલે આપણે ખ્યાલ આવે. ઊંચાઈઓ કૌંસમાં વેધ લખ્યું. બરોબર? હવે આના છેદ ઉડાડીએ. 14 દુ 28, 14 અને 336 નો ભાગાકાર કરીએ તો 14 દુ 28, 33 માંથી 28 થાય તો 5, પાછળ 6 છે એટલે 56 થયા. 14 ચોકુ 56. તો સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ કેટલી આવે છે? 24 સેમી. સમજાઈ ગયો? ચાલો તો હવે એમના પછીનો નેક્સ્ટ પાંચમો દાખલો છે એ જોઈએ. ઓકે,
મિત્રો હવે 5મા દાખલાની રકમ છે આપણે વાંચીએ. સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવવા લીલું ઘાસ ઉગાડેલ છે. આ સમબાજુ આકારનું આ ખેતર છે, એની અંદર 18 ગાય ચરી લે કેટલું લીલું ઉગાડેલું છે, બરોબર છે. સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય. સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય, બરોબર. અને સરખા છે એ કેટલા છે? તો કે 30 મીટર છે. મોટા વિકર્ણનું માપ છે 48 મીટર હોય. સમબાજુ ચતુષ્કોણમાં એક મોટો વિકર્ણ હોય, એક નાનો વિકર્ણ હોય. તો આ AC વિકર્ણ છે, મોટો વિકર્ણ બનશે. એનું માપ છે 48 મીટર. તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે? 18 ગાય માટે આમાંથી લીલું ઘાસ છે ઉગાડેલું છે 18 ગાય માટે. તો દરેક ગાયને છે કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ છે ચરવા મળશે એ આપણે શોધવાનું છે. તો એના માટે આપણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડે. અને મિત્રો ચતુષ્કોણને આ AC વિકર્ણ દ્વારા બે ભાગ પડે છે, બરોબર. તો એ બે ભાગના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. શોધવું પડશે? હા, હું કહું છું ના, નહીં શોધવું પડે. બેયનું નહીં શોધવું પડે. એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું એટલે ચાલશે. કેમ? તો કે આ ત્રિકોણની ત્રણેય બાજુના માપ જો 30 30 ને 48 છે. આ ત્રિકોણની બાજુના માપ 30 30 ને 48 છે, બરોબર. તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને એના ડબલ કરી દેશું એટલે કે બે એ ગુણાકાર કરી નાખશું એટલે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ મળી રહેશે. ઓકે. જો સૌથી પહેલા આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, એના માટે સૌથી પહેલા S એટલે A + B + C છેદમાં 2. A એટલે 30, B એટલે 30 અને C એટલે 48 લઈએ. 30 + 30 + 48 છેદમાં 2. 30 ને 30 60, 60 ને 48 108, 108 ના છેદમાં 2 છે એટલે 54 મીટર મળ્યું. શું મળ્યું? S તમને 54 મીટર મળે છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S - A S - B અને S - C. S એટલે 54, 54 - A એટલે 30, 54 - 30, B એટલે પણ 30 છે, અને 54 - C એટલે 48. ઓકે. તો 54 ના 54, 54 માંથી 30 જાય તો 30 ને 20 50, 50 ને 4 54, 24 વધશે. અહીં 54 માંથી 30 એટલે 24 ગુણ્યા 54 માંથી 48 જાય તો 6. ઓકે. આગળ આપણે ભાગ પાડશું. તો તમે કહેશો કઈ રીતના ભાગ પાડીએ? તો કે આ 24 24 ની જોડી બની જાય છે, એના કોઈ ભાગ પાડવાની જરૂર નથી. અહીંયા 6 છે તો અહીંયા 54 ના એવા ભાગ પડાય કે આપણે 6 ની જોડી બની જશે. તો 6 નવા 54 થશે. તો અહીંયા 54 ના ભાગ પાડીએ આપણે. 6 9 ને 54, તો 6 9 ની જોડી નથી બનતી તો 9 ના ભાગ પાડ નાખીએ 3 તેરી ને 9, બરોબર. 24 ગુણ્યા 24 અને એના ગુણ્યા 6. ઓકે.
સૌથી પહેલા મોટી સંખ્યાથી ચાલુ કરીએ તો 24 નો વર્ગ, એનાથી નાની કરીએ તો 6 નો વર્ગ, એનાથી નાના 3 નો વર્ગ. ઓકે, વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો વધશે 24 ગુણ્યા 6 ગુણ્યા 3. ઓકે, હવે આનો ગુણાકાર કરી નાખીએ. 24 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 24 તેરી 72, 72 તો 144. 24 છક 144 થાય, એના ગુણ્યા 3 કરીએ. 144 ગુણ્યા 3. 3 ચોક 12, 1 3 ચોક 12 ને 13, 1 3 ને 4, 432 મીટર સ્ક્વેર. શું મળ્યું મિત્રો તમને? તો કે આ તમને આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું 432 મીટર સ્ક્વેર. તો આનું 432 હોય તો આનું 432 જ હોય, કારણ કે બે ત્રિકોણના માપ કેવા છે? સરખા છે. બરોબર? તો બેયના સરખા છે તો બેયનો સરવાળો કરી દો. 864 મીટર સ્ક્વેર આવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે, લખીએ આપણે અહીંયા સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. 2 ગુણ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળ્યું 432. 432 ગુણ્યા 2 કરો એટલે આવે 864 મીટર સ્ક્વેર. તો આયા તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું 864 મીટર સ્ક્વેર. પણ તમારો પ્રશ્ન એ નથી, તમને એવું નથી કીધું ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો, પણ દરેક ગાયને લીલું ઘાસ ચરવા માટે કેટલા ક્ષેત્રફળ મળશે એ શોધવાનું છે. ઓકે, તો હવે આપણે એ શોધીએ ત્રિરાશી મૂકીને. તો પૂછી નાખો. જો ત્રિરાશી મૂકશું આપણે, શું મૂકશું? ગાય અને લીલું ઘાસ નું ક્ષેત્રફળ. બરોબર, આવી રીતે ત્રિરાશી મૂકીએ. આ 864 મીટર સ્ક્વેર છે, એમાં કેટલી ગાયો ચરે છે? તો કે 18 ગાય માટે જ ઉગાડેલું છે. તો 18 ગાયો હોય તો લીલું ઘાસ નું ક્ષેત્રફળ કેટલું? 864 સેમી સ્ક્વેર. બરોબર, 864 મીટર સ્ક્વેર. તો આપણે દરેક ગાયને જોઈએ છે, તો એક ગાય માટે કેટલું? ઓકે, 1 ગુણ્યા 864, 1 ગુણ્યા 864 છેદમાં 18 બરાબર. હવે આનો તમે ભાગાકાર કરી નાખો. 18 એકુ 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોકુ 72, 18 પચા 90 વધી જાય તો 18 ચોકુ 72. 86 માંથી 72 જઈએ તો કેટલા વધશે? 72 ને 4 76, 10 86, 14 વિધા પાછળ છે 4 એટલે 144. તો 18 18 144 કેટલા એવા? 38 મીટર સ્ક્વેર. માટે દરેક ગાયને ચરવા માટે 38 મીટર સ્ક્વેર જેટલું ઘાસ મળશે. ઓકે, તો અહીંયા આપણો પાંચમો પ્રશ્ન છે પૂરો થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે છઠ્ઠો સાતમો એવા બે દાખલા છે એ જોશું. ઓકે, થેન્ક યુ.